વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 4માં ફરજ બજાવતા મહિલા કર્મચારી મીનાબેન સોલંકી સાથે પંડિત દીનદયાલ નગર ગૃહ પાસે આવેલ એક દુકાનદાર દ્વારા ગેરવર્તન કરાતા સફાઈ કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ સમગ્ર મામલાની જાણ વોર્ડ કચેરીએ થતાં વોર્ડ નંબર 4ના સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી અમિતભાઈ મહેરિયા, મીનાબેન સોલંકી તથા અન્ય કર્મચારીઓ દ્વારા બાપોદ પોલીસ સ્ટેશન ખાતે દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। વોર્ડ નંબર 4ના કમલાનગર હાજરી પોઈન્ટના એક કર્મચારી છે મીનાબેન, તેઓ પોતાની કામગીરી કરી રહ્યા હતા। તે દરમિયાન એક બાપા સીતારામ નામની પ્રોવિઝન સ્ટોરના દુકાનદાર છે, તેમણે અસભ્ય વર્તન કર્યું, ગેરવર્તણૂક કરી। એ બાબતની રજૂઆત અમને મળતા અમે લોકો સ્થળ પર પહોંચ્યા, તેમને સૂચના આપી, પણ તેઓનો પ્રતિભાવ યોગ્ય ના લાગતા તેઓની ફરિયાદ કરવા આવે છે। શું આગળની કાર્યવાહી કરવામાં આવે? બસ અત્યારે તો ફરિયાદ દાખલ કરવા બાપોદ પોલીસ સ્ટેશન જ આવે છે। હવે આગળ જોઈએ છે અમે અમારા રીતે ત્યાં કોર્પોરેશનમાંથી શું કરી શકીએ। બીજા લોકો પણ ત્યાં આગળ અભદ્ર વ્યવહાર કરતા રહ્યા છે, પહેલાં પણ આવી રીતના ઘણી વાર કર્યો છે, તો શું કહેવા માંગશો? હા, એટલે એ વ્યક્તિની માનસિકતા જેવી લાગે છે અને એટલા માટે જ અહીંયા સુધી આવવું પડે છે। બાકી નોર્મલી તો સ્થળ પર જઈને જ આવી મેટરો પતી જતી હોય છે। દુકાનદારનું નામ શું છે અને કઈ દુકાન? દુકાનદારનું નામ તો નથી ખબર, પણ બાપા સીતારામ પ્રોવિઝન સ્ટોર છે, દીનદયાલ હોલ છે એની સામે। આપણું પડશે છે અમિત મેહરિયા, સેનેટરી ઇન્સ્પેક્ટર, વોર્ડ નંબર 4। કચરો વારી નવરી થાઉં તો મારા વારેલામાં બધો કચરો કાઢે, હું કહેવા જાઉં તો મને ગારો દેવા લાગે અને મારે લારીમાં લાત મારી બેટા, અને મને ગમત એવું 5 વર્ષથી મારી બીટ ત્યાં છે, આખો 7 ફેરી આવું કર્યું। કઈ જગ્યા પર આગળ? પંડિત દીનદયાલ હોલ ખરો ને એની સામે। શું દુકાનનું નામ? બાપા સીતારામ। કોણ હતું? શું નામ એનું નામ ગોરધનભાઈ છે। દુકાન તમારી કાસ્ટ કઈ? અમે સોલંકી છે, હરિજન સોલંકી। આગળ તમે શું કરવા? આ વાત પછી આવું કરે ને એ કઈનું પગલાં લેવાના, બીજું કંઈ નહીં સાહેબ। ફરિયાદ કરવામાં આવી છે? અહીંયા આગળ લાયા છે આરોપીને? અહીંયા લાયા છે ને સાહેબ। તો શું આગળની કાર્યવાહી કરી છે? બસ આજ પછી મારી જોડે આવું કરે ને એનું માફી મત્રક લખાઈ લો કે હું આજ પછી આવી ગંદી બંદી ગાળો બોલું નહીં। તમારી પાસે સહી કે એવું કંઈ કરાયું છે માફી? હા મેડમ, એવડો સહી કરાવી મારી પાસે, પેલા જે અંદર બેઠા છે।